વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ઓમ રેસીડન્સી આવેલી છે। આ રેસીડન્સીમાં ગઈકાલે રાત્રે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી। આ ટોળકીએ એક જ રાતમાં અડધો ડઝન મકાનોના તાળા તોડી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી નજીક આવેલા હાઈવે પર ફરાર થઈ ગયા હતા। ધાડપાડુ ટોળકીએ ઓમ રેસીડન્સીમાં ચોરીનો આતંક મચાવી ફરાર થઈ જતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ચોરીના બનાવોથી પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને ચોરીઓના બનાવને પગલે પોલીસે ફિંગરપ્રિન્ટ ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી છે। આ સોસાયટીઓ સેવટ બહુ હાઈવે નજીકની છે। સોસાયટીની પાછળ જાડી વિસ્તાર છે। આ વિસ્તારમાં અગાઉ બી સ્થાનિક રહીશોને વોચમેન રાખવાની માટે બી વ્યવસ્થા માટે સમજ કરેલી, પરંતુ કોઈ વોચમેન આ સુધી મળી નથી। તેમ છતાં અવારનવાર પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવતું હતું, પણ છેલ્લા જે મકાનોમાં ચોરી થઈ એ મોટાભાગના મકાનો બંધ હાલતમાં હતા। બંધ હાલત જેના કારણે આ બનાવ બનવા પામેલો છે અને હાલમાં આ વિસ્તારની આજુબાજુના લેબરો તેમજ કામ કરતા મજૂરોથી તપાસ ચાલુ છે। ઘટના સ્થળે ડોગ સ્પિંગ ફોરેન્સિક સાયન્સવાળા તેમજ અન્ય પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો છે અને હાલમાં આ બાબતમાં સઘન તપાસ ચાલુ છે। હાલના તબક્કે તો ત્યાં ઘટના સ્થળે પથ્થર મળી આવેલા છે, એટલે કદાચ કોઈ બાહ્ય પણ ટોળકી હોઈ શકે એવું જણાય છે।